એમાં ઉપર ગેરકાયદેસર દબાણ બતાવવામાં આવે છે અને બાકીની 24 એકર જમીન પર મેળો થવાનો છે, પણ એમાં પણ ઘણી બધી જમીનો એવી છે કે જેમાં ગોટાળાઓ બહાર આવ્યા છે. સરકારે DILRA જે તપાસ કરી હતી એમાં પણ આ કેટલીક વિગતો બહાર આવી છે અને ત્યાં સ્થાનિક સાધુ સંતો આનો વિરોધ કર્યા છે, સ્થાનિક લોકો લડી રહ્યા છે. ઉતારા મંડળના જે પ્રમુખ છે ભાવેશ વેકરિયા, એ તો 2014 થી લડી રહ્યા છે, એના ઘણા બધા સ્ટેટમેન્ટ આપણે પણ જોવા મળે છે. અને એટલા માટે એમનું એવું માનવું છે કે 15 લાખ લોકો જે અહીંયા રહેવા આવવાના છે એમાં 20 એકર જમીન માંડ બચી છે એવું એમનું કહેવું છે. અને એ પણ કેટલાક લોકોને આપી દેવામાં આવી છે. કોને આપી દેવામાં આવી છે એ સવાલ આજે ઉભો થયો છે. તો આ જમીન નથી તો જ્યારે મેળો થશે ત્યારે શું થશે? કુંભના મેળામાં જે થઈ હતી ભાગદોડ જે થઈ હતી અને લોકો એમાં મૃત્યુ પામ્યા હતા, એવી હાલત ન થાય એટલા માટે આ તકેદારી રાખવામાં આવી રહી છે. જો આ માટે સરકારે એક ડોક્યુમેન્ટરી પણ બનાવી છે, વહીવટી તંત્રએ ડોક્યુમેન્ટરી બનાવી છે. ओ भवनाथ करेंगे बेड़ा पार, ओ साधु चले